ઊંઝામાં રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। એક તો કમોસમી માવઠું અને એ બાદ અંડરપાસમાં પાણી ભરાઈ જતા ઊંઝાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તેના માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ઊંઝાના પ્રવેશ દ્વાર પર જ અંડરપાસ આવેલું છે। વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ છે અંડરપાસ, કારણ કે હાલમાં તો પસાર થવા માટે તેને બંધ કરવામાં આવ્યું છે, વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદનો કહેર તો એવો જોવા મળ્યો કે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા ઉપરાંત એક પિકઅપ વાન જે છે તે પણ ફસાઈ ગયું હતું। રસ્તા ઉપર જ્યાં નદીઓ વહેતી હોય તેટલા પાણી ઊંઝામાં જોવા મળી રહ્યા છે। ઊંઝાના પ્રવેશદ્વાર સમા અંડર રેલવે પાસ અનવરત હોય છે તે પાણીમાં ગરકાવ થતો હાલ પૂરતો તેને પાલિકા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકો સહિત લોકો શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। હાલ પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે। ચંદ્રજા સંદેશ।